નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 21 માં આપનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 1 ના છેલ્લા પડાવ પર છીએ અને છેલ્લા પડાવનું નામ છે ગાઉસનો નિયમ। ગાઉસના નિયમને લગતી ઘણી બધી 2-3 થિયરીઓ છે જે તમને દાખલાઓ માટે પણ ઉપયોગી છે, પણ સૌપ્રથમ આપણે ગાઉસનો નિયમ શા માટે વાપરીએ છીએ એ જોવું પડશે અને કઈ રીતે આપણને ગાઉસનો નિયમ મળે છે। તો મિત્રો, ગાઉસનો નિયમ ક્યારે વપરાય છે અને કેવા સંજોગોમાં વપરાય છે? તો કોઈ પણ વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રેખા 3 ડાયમેન્શનમાં ક્રિએટ કરે છે। વાતને સમજજો મિત્રો। માની લો કે કોઈ વિદ્યુત ભાર 3 ડાયમેન્શન નો મતલબ શું થાય? અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, તો જ્યારે હું બોર્ડ પર આકૃતિ દોરું છું તો આ ચેપ્ટરમાં આપણે તમને ભણાવેલું કે વિદ્યુત ક્ષેત્ર રેખા જો ધન હોય તો બહારની તરફ નીકળે અને ઋણ હોય તો અંદરની તરફ નીકળે। પણ જ્યારે આપણે બોર્ડ પર આને દોરીએ છીએ ત્યારે આ બોર્ડ 2 ડાયમેન્શનમાં છે, એટલે આપણને આવું જ દેખાય, પણ આ ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બી નીકળે છે, અહીંયાથી પણ નીકળે છે, અહીંયાથી પણ નીકળે છે, બધી જ બાજુથી નીકળે છે મિત્રો, બોર્ડની પાછળની બાજુમાં પણ નીકળે છે, બરાબર છે? તો ગાઉસનો નિયમ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે બંધ ગાળા માટે જ લાગુ પડે। બંધ ગાળો એટલે શું? જેમ કે ગોળો બંધ કહેવાય, પોલો ગોળો બંધ કહેવાય, નળાકાર બંધ કહેવાય, બરાબર છે? બંધ ગાળા માટે જ કુલમ્બના નિયમ ગાઉસના નિયમનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ। અને કોઈ પણ વિદ્યુત ભાર નું પરિણામી ફ્લક્સ શોધવા માટે આપણે તેનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ। તો ચાલો મિત્રો, ધીરે ધીરે સમજાવવાનો પ્રયત્ન કરું છું। જૂની બધી બાબતો ઇન્ક્લુડેડ થઈને એક નવી થિયરી બને છે જેને કહીએ છીએ આપણે ગાઉસનો નિયમ, બરાબર છે? હવે જુઓ, ગાઉસના નિયમમાં પહેલા તમને મિત્રો શું દેખાય છે? તો તમે જોશો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે। હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારની તમે કલ્પના કરો, તો કલ્પના કરશો તો બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી જોવા મળશે, બરાબર છે? તો આપણે ધારો કે O કેન્દ્ર વાળા આ વર્તુળ નથી મિત્રો, એક ગોલીય કવચ સેલ છે, પોલો ગોળો, એના કેન્દ્ર O કેન્દ્ર પર એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવેલ છે। જો હું લખું છું, ધ્યાન આપજો, જેને કેન્દ્ર કેટલું છે મિત્રો? O, બરાબર છે? અને આને આપણે લઈશું શું? તો આને આપણે લઈશું પોલો ગોળો। પોલો ગોળો, કેન્દ્ર એનો શું છે? O, પોલો ગોળો। ત્રિજ્યા કેટલી છે? તો એની ત્રિજ્યા છે r। આપણી પાસે પોલો ગોળો છે, એવી કલ્પના કરી છે, પોલા ગોળાની એક આપણે કલ્પના કરી છે, એની ત્રિજ્યા કેટલી છે? r। આ પોલા ગોળા, આ પોલા ગોળા નું ક્ષેત્રફળ, આ પોલા ગોળાનું ક્ષેત્રફળ S છે। આખો પોલો ગોળો, એનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? S। ક્લિયર? અને Q માંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાની કલ્પના કરો। હમણાં મેં અહીંયા દોરેલી બધી દિશામાં 3 ડાયમેન્શનમાં Q માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે। હવે આપણે મિત્રો શું કરવું છે? અહીં આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર ની વિદ્યુત ક્ષેત્ર રેખા ઓની મદદથી પરિણામી ફ્લક્સ મેળવવું છે। ખ્યાલ આવે છે? એટલે આ જે ક્યુ છે ને મિત્રો, ક્યુ
ક્યુ માંથી જે ક્ષેત્ર રેખા નીકળે છે કે નહીં બધી દિશામાં, એ ક્ષેત્ર રેખાથી પરિણામી ફ્લક્સ કેટલું મળે એ આપણે શું કરવું છે, શોધવું છે. માટે આ પોલા ગોળાને આપણે અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડમાં વિભાજિત કરીશું. બધું કલ્પના કરવાનું છે મિત્રો. આ પોલા ગોળાને અતિ સૂક્ષ્મ પૃષ્ઠ ખંડ ડેલ્ટા એસ માં વિભાજિત કરીએ છીએ. શું કલ્પના કરશો મિત્રો? જુઓ, માની લો કે આ પોલો ગોળો છે, આ એનું કેન્દ્ર, અહીંયા એક સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કર્યું, અહીંયા એક સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કર્યું, અહીંયા આવી રીતે હું માની લો કે આ પોલા ગોળાને અસંખ્ય એવા સૂક્ષ્મ ખંડોમાં શું કરું છું, વિભાજિત કરું છું. જુઓ, દેખાય છે? આ જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. હું તમને મિત્રો આગળ શું સમજાવતો હતો, માની લો કે તાર હોય તો તારનું અતિ સૂક્ષ્મ ખંડ કયું કહેવાય? ડીએલ. ડીએલ ડીએલ આવા n ટાઈમ્સ ડીએલ લઈએ તો પરિણામી તારની લંબાઈ મળી જાય. પછી પૃષ્ઠ હોય તો માની લો કે આ પૃષ્ઠ છે આપણી પાસે, એના સૂક્ષ્મ ખંડોમાં આપણે શું કરીએ છીએ, વિભાજિત. તો આ સૂક્ષ્મ ખંડ DS1, DS2, DS3, DS4, આ બધા સૂક્ષ્મ ખંડોને ભેગા કરી લો, પરિણામી પૃષ્ઠ S મળે. એવી રીતે માની લો કે કોઈ પદાર્થ છે, એની અંદર આપણે બહુ બધા કદખંડને ધ્યાનમાં લઈએ. કદખંડને બહુ બધા આપણે કદખંડને ધ્યાનમાં લઈએ. જુઓ, આ બી કદખંડ છે, આ બી કદખંડ છે, આ બધા કદખંડને ધ્યાનમાં લઈએ. તો આ બધા કદખંડોને ભેગા કરીએ તો પદાર્થનું પરિણામી કદ મળે. સમજો છો? એવી રીતે આ પોલો ગોળો છે મિત્રો, અને પોલા ગોળાને આપણે શું કરીએ છીએ, અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડ ડેલ્ટા એસ માં વિભાજિત કરીએ છીએ. એનો મતલબ જેટલા પણ આ પૃષ્ઠ, આ છે તમારો ડેલ્ટા, આ આખાનું ક્ષેત્રફળ કેટલું છે, તો આખાનું ક્ષેત્રફળ S છે. આ સૂક્ષ્મખંડ આવા અસંખ્ય હશે, પણ આપણે સરળતા ખાતર એક જ લીધું છે. ક્લિયર? હવે આ અતિ સૂક્ષ્મ પૃષ્ઠ, આ અતિ સૂક્ષ્મ પૃષ્ઠ ખંડ ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. અતિ સૂક્ષ્મ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આપણે આ જે પૃષ્ઠ પસંદ કર્યું છે ને મિત્રો, પૃષ્ઠખંડ, એ બહુ જ સૂક્ષ્મ છે. સમજો, એક મોટી બારી છે, એની બાજુમાં એનાથી મોટી બારી છે, એનાથી બાજુમાં હજુ મોટી બારી છે. આમ જેમ જેમ પૃષ્ઠનું ક્ષેત્રફળ મોટું થતું જાય તેમ તેમ એની અંદરથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વધતી જાય. ક્ષેત્રફળ જેટલું નાનું, એ નાના ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી. સમજો, માની લો કે આ મારી પાસે પૃષ્ઠ છે, તો આની અંદરથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. હવે આ મારી પાસે પૃષ્ઠ છે, તો એની અંદરથી જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, અને મારી પાસે એનાથી બી મોટું પૃષ્ઠ છે, તો પૃષ્ઠ જેટલું મોટું એની અંદરથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા વધુ. અહીંયા તો મિત્રો પૃષ્ઠ અતિ નાનું છે, બહુ સૂક્ષ્મ પૃષ્ઠ છે, તો એ અતિ સૂક્ષ્મ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા પણ કેવી છે, અતિ સૂક્ષ્મ. જેના કારણે હવે આની ઉપર તો આપણે શું કર્યું છે મિત્રો, અસંખ્ય પૃષ્ઠ દોર્યા છે. એ દરેક અસંખ્ય પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા બી સૂક્ષ્મ. માટે આપણે છે ને દરેક પૃષ્ઠ ક્ષેત્રફળ છે ને નાનું પૃષ્ઠ ડેલ્ટા એસ,
એની અંદરથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની આપણે વિદ્યુત ક્ષેત્રને છે ને અચળ જ લઈ લઈએ છીએ. જો સમજો, હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. એક નાના સિમ્પલ સમજજો મિત્રો, આ જસ્ટ તમને સમજણ પડે એટલે ઉદાહરણ આપું છું. એક પૃષ્ઠ પર માની લો 0.0001 વિદ્યુત ક્ષેત્ર રેખા જાય છે, માની લેજો. બીજા પૃષ્ઠ પર 0.0002 જાય છે અને ત્રીજા પૃષ્ઠ પર 0.0003 જાય છે. ચલો બોલો કોણ મોટું? તો મેથેમેટિકલી 0.0003. પણ શું 0.0003 અને 0.0002 નું સેમ છે બંને? લગભગ શૂન્ય નહીં, પરંતુ શૂન્ય જેવું છે. અહીંયા આવું છે. એટલે મિત્રો અહીંયા અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડ ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા અતિ સૂક્ષ્મ છે. માટે વિદ્યુત ક્ષેત્રને શું કરતા? અચળ લેતા. એટલે એને આપણે ઈ જ લઈએ છીએ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ છે, પૃષ્ઠખંડ સૂક્ષ્મ છે, તો આના દ્વારા મળતું ફ્લક્સ પણ કેવું મળશે? જોઈ લો, આના દ્વારા મળતું ફ્લક્સ પણ કેવું મળશે? અતિ સૂક્ષ્મ d5. જુઓ, અહીં મળતું ફ્લક્સ પણ કેવું છે? અતિ સૂક્ષ્મ છે. ખ્યાલ આવે છે મિત્રો? ફ્લક્સ કોનાથી મળે? વિદ્યુત ક્ષેત્ર અને આડછેદના ક્ષેત્રફળ. જુઓ, અહીંયા હું આવું લખી શકું છું, સૂક્ષ્મ પૃષ્ઠખંડ. હું આવું લખું તો કોઈ તકલીફ? r કેરેટ એટલે કોણ? વિદ્યુત ક્ષેત્રની દિશા, આડછેદના ક્ષેત્રફળની દિશા. પછી વિદ્યુત ક્ષેત્ર ની દિશા, તો સદિશ E બરાબર ER કેરેટ. સર તમે આવું કેમ કર્યું? તો જુઓ, અહીંયાથી જે ક્ષેત્ર રેખા આ દિશામાં છે એ જ દિશામાં ક્ષેત્રફળની દિશામાં છે. તો બંને, જો તમારા આ સૂક્ષ્મ આડછેદનું ક્ષેત્રફળ જે દિશામાં છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, તો ફ્લક્સ કેટલું મળે? તો અહીં મળતું અતિ સૂક્ષ્મ ફ્લક્સ કેટલું મળે? તો ડેલ્ટા ફાઈ મળે. ડેલ્ટા ફાઈ અદિશ રાશિ છે મિત્રો. ફ્લક્સ એટલે શું? E ડોટ ડેલ્ટા એસ. ચાલે? આ શું છે? આ કેવું ફ્લક્સ છે? આ ફ્લક્સ છે અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડ થી મળતું ફ્લક્સ. એનો મતલબ આવડો મોટો ગોળો છે ને, એમાં એક નાનું આવડું શું છે? ક્ષેત્રફળ છે, નાનું આવડું સૂક્ષ્મ પૃષ્ઠ. એની અંદર કેટલું ફ્લક્સ મળે છે એ છે. તો અહીં શું છે? અહીં ડેલ્ટા ફાઈ એ અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડ માંથી અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડ પર મળતું અતિ સૂક્ષ્મ ફ્લક્સ છે. મિત્રો એક વાત બોલું તમને, આ તો શું મળ્યું? પૃષ્ઠખંડનું. શોધવાનું શું છે? સમગ્ર ગોળાનું. અને સમગ્ર ગોળાનું જો પૃષ્ઠખંડ શોધવું હોય મિત્રો, તો શું કરવું પડે? સંકલન લેવું પડે. સંકલનની પહેલા સિગ્મા લેવું પડે. સિગ્મા એટલે સરવાળો મિત્રો. અહીંયા અસંખ્ય સૂક્ષ્મ ખંડો જે આપણે પસંદ કર્યા છે ને, એ દરેક સૂક્ષ્મ ખંડોનો જો સરવાળો કરવો હોય તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં કઈ ભાષા વાપરીએ છીએ? સિગ્મા. એટલે અહીંયા આવું થાય, ડેલ્ટા ફાઈ બરાબર સદિશ E ડોટ ડેલ્ટા એસ. આવું થયું. પણ આ તો મિત્રો સૂક્ષ્મ ફ્લક્સ છે, અતિ સૂક્ષ્મ. આનું જ છે. મને તો સમગ્ર ગોળાનું જોઈએ.
તો સમગ્ર પોલા ગોળા માટે જો વાત કરીએ તો સિગ્મા ડેલ્ટા ફાઈ સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ કોના માટે? હું અહીંયા આવું લખું ને મિત્રો સમજજો, સમગ્ર પૃષ્ઠ એસ, સમગ્ર. ઓકે, હવે યાદ કરો 11મા મિત્રો તમને ભણાવેલું, જો ડેલ્ટા હોય, લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ડેલ્ટા નું ડી થઈ જાય. યાદ છે? તમે મિત્રો આ ખાસ વાત યાદ રાખજો કે સિગ્મા છે ને, સિગ્મા પછીનો સ્ટેપ સંકલન આવે. જો આને મારે દૂર કરવું હોય તો સિગ્માની જગ્યા પર શું આવે? સંકલન. તો ડેલ્ટા ની જગ્યા પર શું થઈ જશે? ડી. ચેન્જીસ છે, જુઓ શું આવશે અહીંયા, જુઓ સિગ્માની જગ્યા પર સંકલન આવશે, ડેલ્ટા ફાઈ ની જગ્યા પર ડી ફાઈ આવશે, સિગ્માની જગ્યા પર સંકલન આવશે, ઓલ સરફેસ સમગ્ર ક્ષેત્રફળ એનું એ જ લખ્યું છે, ઈ ની જગ્યા પર ઈ આવશે અને ડેલ્ટા એસ ની જગ્યા, ડેલ્ટા ની જગ્યા પર શું આવી જશે? ડી. આવું થશે બાળકો. સંકલન ઓફ ડી ફાઈ એટલે શું મળશે? ફાઈ. ફાઈ એટલે પરિણામી ફ્લક્સ કહેવાય. બરાબર છે. અને મિત્રો અહીંયા બીજું જો, એક મિનિટ હે બાળકો, જરા જોજો આ બંને વચ્ચે કેટલાનો એંગલ બને છે જોઈ લો. તો હું આવું લખું, જુઓ મારી પાસે શું ડેલ્ટા એસ અથવા ડીએસ ની વેલ્યુ છે આર કેરેટ. જો અહીંયા મેં ડીએસ કરી દીધું છે તો ડેલ્ટા એસ ને અહીંયા ડી લો તો અહીંયા બી ડી તમે લઈ શકો છો. એટલે અહીંયા શું થશે? ફાઈ બરાબર સંકલન ઓફ ડી ફાઈ એટલે ફાઈ. અહીંયા આવશે સંકલન ઓફ ઓલ એસ, સદિશ ઈ ની વેલ્યુ આવશે ઈ આર કેરેટ અને ડીએસ ની વેલ્યુ આવશે ડીએસ આર કેરેટ. તો આને આવું લખી શકું છું, ફાઈ બરાબર સંકલન ઓફ ઓલ એસ ઈ ડીએસ આર ડોટ આર. આર કેરેટ ડોટ આર કેરેટ એટલે શું થાય? 1. આર કેરેટ ડોટ આર કેરેટ એટલે શું થાય? 1. એટલે અહીંયા શું મળશે? ફાઈ બરાબર, જો આની વેલ્યુ તો 1 થઈ જશે. ઈ એટલે કોણ? તો વિદ્યુત ક્ષેત્ર. સંકલન તો પહેલા લખવાનું જ છે, ઓલ એસ. ઈ એટલે કોણ? ઈ એટલે આવશે કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર છે. અને ક્ષેત્ર અહીંયા શું આવશે? ડીએસ. અને આની વેલ્યુ તો શું થઈ ગઈ છે? 1. તો આવું થાય. ફાઈ બરાબર કે એટલે શું? 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ. ક્યુ ની જગ્યા પર કોણ આવશે? ક્યુ. આર ની જગ્યા પર કોણ આવશે? આર સ્ક્વેર. સંકલન ઓફ ઓલ એસ ડીએસ. સંકલન ઓફ ડીએસ એનો મતલબ શું થશે? સંકલન ઓફ ડીએસ એટલે ક્ષેત્રફળ થઈ જશે. એટલે અહીંયા તમને મળશે ફાઈ બરાબર 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. અહીંયા ઓલ ક્ષેત્રફળ, ઓલ સરફેસ બધું જ આવી ગયું. તો બધું એટલે એસ થાય. અને ક્ષેત્રફળ, પોલા ગોળાનું ક્ષેત્રફળ મિત્રો શું આવશે? 4 પાઈ આર સ્ક્વેર. પોલા ગોળા માટે નું ક્ષેત્રફળ કેટલું મળે? એસ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. આને મિત્રો પેલામાં લખું તો કેવી મજા આવે. ફાઈ બરાબર કેટલું આવશે? 1 ડિવાઇડેડ બાય 4 આવે, પાઈ આવે, એપ્સિલોન નોટ આવે, ક્યુ આવે, આર સ્ક્વેર, સરફેસ 4 પાઈ આર સ્ક્વેર. બાળકો આપણે ધારેલું શું છે? સ્મોલ આર આની ત્રિજ્યા એટલે. જો 4 પાઈ ઉડી જાય, આર સ્ક્વેર ઉડી જાય,
વધે કોણ? phi divided by q by epsilon naught. ચોટલી વાળીને મગજમાં બેસાડી લેજો મિત્રો. આને કહેવાય ગાઉસના પ્રમેયનું સૂત્ર, ગાઉસના નિયમ. આને કહેવાય ગાઉસનો નિયમ. પરીક્ષામાં વારંવાર આવે. ગાઉસનો નિયમ લખાય કેવી રીતે? ગાઉસનો નિયમ લખાય કેવી રીતે તે દેખાય છે એ જ લખાય. સમજો છો? જુઓ તો કોઈ પણ શરત શું છે મિત્રો? શરત છે બંધ પૃષ્ઠ હોવું જ જોઈએ. બંધ પૃષ્ઠ વગર ગાઉસના નિયમ પોસિબલ નથી. તો કોઈ પણ બંધ પૃષ્ઠ માટે જોઈ લો, દેખાય છે? કોઈ પણ બંધ પૃષ્ઠ માટે. તો અહીંયા આપણે શું, કોઈ બી બંધ પૃષ્ઠની જગ્યા પર કોઈ બી હોઈ શકે છે. તો કોઈ પણ બંધ પૃષ્ઠ થી જુઓ phi બરાબર q by epsilon naught બરાબર. પહેલા આની વાત કરવાની. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત, આ બંધ પૃષ્ઠ છે, એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર, એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે એને આપણે શું કહીએ છીએ? ગાઉસનો નિયમ. સમજો. આને જુઓ, કોઈ પણ બંધ પૃષ્ઠ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે, જેને આપણે ગાઉસનો નિયમ કહીએ છીએ. બીજી બાબત શું છે કે જો તમારા બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુત ભાર, માની લો કે એક બંધ પૃષ્ઠ છે, ફટાફટ સમજાવું છું, ધ્યાન આપજો. આ બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠમાં એક વિદ્યુત ભાર અહીંયા છે, બીજો વિદ્યુત ભાર અહીંયા છે, એક વિદ્યુત ભાર અહીંયા છે, બીજો વિદ્યુત ભાર અહીંયા છે. જોઈ લો મિત્રો, આની અંદર બહુ બધા વિદ્યુત ભાર છે, પરંતુ આનો પરિણામી વિદ્યુત ભાર કેવું થશે? શૂન્ય. જોઈ લો તો +3 અને -3. તો આનો ફ્લક્સ પણ કેવો હશે? 0. જુઓ, બંધ પૃષ્ઠમાં વિદ્યુત ભાર જો શૂન્ય હોય, શૂન્ય ક્યારે હોય? જેટલા ધન હોય એટલા ઋણ હોય તો શૂન્ય હોય. તો તેની સાથે સંકળાયેલો ફ્લક્સ પણ શું મળે? શૂન્ય. સમજો છો મિત્રો? આ થિયરી મહત્વની છે, ધ્યાન આપશો. એક બીજી ગાઉસના નિયમને અનુલક્ષીને જ થિયરી રજૂ કરું છું. આ થિયરીને શાંતિથી સમજજો. ઓકે, તો આ નેક્સ્ટ થિયરી, નવી થિયરી મિત્રો. જુઓ, થિયરીનું નામ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જો શૂન્ય હોય અને તેથી બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ વિદ્યુત ભાર પણ શૂન્ય હોય. આ સ્ટેટમેન્ટને સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. અહીંયા બંધ પૃષ્ઠ તરીકે પોલો નળાકાર લેવામાં આવ્યો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં દેખાય છે તમને વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં, સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેવું હોય છે? શૂન્ય હોય છે. અને તેથી બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર પણ, આવું આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? તો આપણે છે ને મિત્રો, આ જે નળાકારને આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે ને, તો આપણને ફ્લક્સ કઈ કઈ રીતે મળી શકે એ આપણે જોવાનું છે અને એના દ્વારા આપણે મિત્રો સાબિત કરવાનું છે. જુઓ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર સમાન વિદ્યુત ક્ષેત્ર માં દર્શાવ્યો છે. ક્લિયર? આજે તમારો નળાકાર છે ને મિત્રો, અને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. જો હું ડાબી બાજુ જુઓ, આજે આ માની લો કે આ પેન છે, આ એક પ્રકારનું નળાકાર છે. એની એક આ બાજુ આવે, એક આ બાજુ આવે અને એક આખી બાજુ આવે. આ આખી
એક આ બાજુ આવે, એક આ બાજુ આવે અને એક આખી બાજુ આવે. જુઓ આ નળાકાર છે, નળાકારની એક આ બાજુ આવે, આના જેવી જ બીજી બાજુ અને એક આ વક્ર સપાટી આવે. એટલે નળાકારને આપણે શું કરીએ છીએ મિત્રો? 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. જેની અંદર જો 1 નંબર છે, અહીંયા આપણે 2 નંબર આપેલું છે અને 3 નંબર આપેલું છે. તો નળાકાર આને કહેવાય નળાકારનું ગોળીયાળ છે. જુઓ અહીંયા જે તમારો નળાકાર છે ને, અહીં નળાકાર ને ડાબી બાજુનું ગોળીય આડ છે 1 નંબર, જમણી બાજુનું ગોળીય આડછેદ નંબર 2 અને નળાકારની વક્ર સપાટીનું આડછેદ એટલે 3. સમજો મિત્રો, ડાબી બાજુનું ગોળીય આડછેદ એટલે આ ડાબી બાજુ થઈ ગયું, આને કહેવાય ગોળીય આડછેદ. આ જમણી બાજુનું ગોળીય આડછેદ અને આ નળાકારની વક્ર સપાટીનું શું છે? આડછેદ છે. ક્લિયર? હવે જરા જુઓ, શાંતિથી જોજો. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન x દિશામાં છે. હું પહેલા ફક્ત વાત કરીશ ડાબી બાજુના ગોળીય આડછેદના ફ્લક્સ શોધવાની. આપણે મિત્રો શું કરીશું? આ 3 નું ફ્લક્સ શોધીને એનું સરવાળો કરીશું ને તો પરિણામી ફ્લક્સ મળી જશે. આપણે આખા નળાકારને 3 ભાગમાં વિભાજિત કર્યું. એક ડાબી બાજુનું ફ્લક્સ શોધી નાખીએ. ડાબી બાજુનું શું? ગોળીય આડછેદનું, જમણી બાજુના ગોળીય આડછેદ દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ અને વક્ર સપાટીથી ઉદ્ભવતું ફ્લક્સ, એ બધા ફ્લક્સનો સરવાળો કરીશું તો આપણને નળાકાર દ્વારા ઉદ્ભવતું પરિણામી ફ્લક્સ મળી જશે. ઓકે, ચલો જુઓ. તો પહેલા આપણે લઈએ છીએ ડાબી બાજુ. ડાબી બાજુનું ગોળીય આડછેદ નું ક્ષેત્રફળ ધારો કે S બરાબર છે. આ 1 નંબરની વાત કરું છું. વિદ્યુત ક્ષેત્ર તમને ખબર જ છે, E. તો મળતું ફ્લક્સ કેટલું? ϕ1. સમજો બાળકો, અહીંયા જુઓ તો ડાબી બાજુ દેખાય છે. આ છે ડાબી બાજુનું ક્ષેત્રફળ S, કેમ કે ક્ષેત્રફળ હંમેશા પૃષ્ઠને લંબ હોય અને આ છે તમારું વિદ્યુત ક્ષેત્ર. તો આ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને? બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. અહીંયા S અને E પ્રતિ સમાંતર બને કે નહીં? એટલે થીટા બરાબર કેટલા બને? 180 ડિગ્રી. તો ફ્લક્સ કેટલું મળે? તો ϕ1 બરાબર E ડોટ S. ϕ1 બરાબર ES cos 180 ડિગ્રી અને cos 180 એટલે -1, એટલે ϕ1 કેટલું મળે? -ES. મળે કે નહીં? હવે આવે છે સેમ ટુ સેમ પ્રોસેસ. જમણી બાજુનાનું ગોળીય આડછેદ નું શું લઈશું? ક્ષેત્રફળ લઈશું. એને આપણે લઈશું S. વિદ્યુત ક્ષેત્ર કેટલું લઈશું? વિદ્યુત ક્ષેત્ર લઈશું E. અને ફ્લક્સ કેટલું લઈશું? ફ્લક્સ લઈશું ϕ2. ફ્લક્સ લઈશું ϕ2 હે ને. હવે જરા જુઓ આકૃતિ. આ આડછેદના ક્ષેત્રફળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બી કઈ છે? આ જ છે, જોઈ લો. તો આ બંને વચ્ચે કેટલો ખૂણો બને છે? 0 ડિગ્રી. સમાંતર છે એકબીજા. તો અહીંયા લખીશું S અને E.
એ સમાંતર છે. સમાંતર હોવાથી થીટા બરાબર કેટલું મળે છે 0 ડિગ્રી. એટલે φ2 કેટલું મળશે તો φ2 બરાબર E ડોટ S. φ2 બરાબર ES cos 0 અને cos 0 એટલે 1 એટલે φ2 બરાબર કેટલા થશે ES. જોઈ લો અહીંયા ફ્લક્સ નેગેટિવ મળે છે, અહીંયા ફ્લક્સ પોઝિટિવ મળે છે. હવે સમજવાની વાત છે. હવે ધ્યાન નહીં આપશો ને તો નહીં સમજણ પડે. ચલો આની વાત થઈ ગઈ, આની વાત થઈ ગઈ. હવે આ નળાકારનો શું ત્રીજો પોર્શન છે? નળાકારની વક્ર સપાટી. બાળકો આ નળાકાર છે, માની લો આ નળાકાર છે. આની વક્ર સપાટીનું માની લો આ લો વક્ર સપાટી તો આખી કહેવાય. આનું ક્ષેત્રફળ લઈએ તો ક્યાં આવે? લંબ. આનું લઉં તો બહારની તરફ, આનું લઉં તો અંદરની તરફ, નીચેનું લઉં તો પૃષ્ઠને હંમેશા કેવું આવે? લંબ. ક્ષેત્રફળ સમજો છો? આ વક્ર સપાટીને જો હું અહીંયા લઉં, આ વક્ર સપાટી 2 ડાયમેન્શનમાં દેખાય છે પણ છે તો કર્વ. એટલે આ છેદનું ક્ષેત્રફળ ક્યાં આવે? ઉપરની તરફ આવે. સપાટીને કર્વને કેવું હોય? જો આ હાથ મારો એને લંબ જ હોય ક્ષેત્રફળ. અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો અહીંયા કેટલાનો ખૂણો બને? 90 ડિગ્રીનો બને. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જે જોયું બંને વચ્ચે કેટલાનો ખૂણો બને? 90 ડિગ્રી. તો અહીંયા આપણે શું લખશું મિત્રો? નીચે લઉં તો આ ક્ષેત્રફળ S અને આ વિદ્યુત ક્ષેત્ર કેટલાનો ખૂણો બને? 90 ડિગ્રી. ગમે ત્યાં લઈ શકો છો મિત્રો. તો અહીંયા હું આવું લખી શકું છું કે જમણી બાજુ અહીંયા લખી શકું છું નળાકાર ની વક્ર સપાટી ના આડછેદનું ક્ષેત્રફળ કેટલું? S. વિદ્યુત ક્ષેત્ર આડછેદનું ક્ષેત્રફળ S. વિદ્યુત ક્ષેત્ર E. ફ્લક્સ φ3 હે ને. પરંતુ અહીંયા શું દેખાય છે મિત્રો? વક્ર ના આડછેદનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ. એટલે અહીંયા શું આવશે? S અને E પરસ્પર કેવા? લંબ. માટે થીટા કેટલું મળે? 90 ડિગ્રી. તો φ3 કેટલું મળે? E ડોટ S. ES cos 90 અને cos 90 ની વેલ્યુ 0. ફ્લક્સ ધન બી હોય, ઋણ બી હોય, શૂન્ય બી હોય. જોઈ લો ઋણ, ધન, શૂન્ય. હવે મારે શું કરવું છે મિત્રો? હવે મારે મેળવવું છે પરિણામી ફ્લક્સ. હવે મારે શું મેળવવું છે? પરિણામી ફ્લક્સ. પરિણામી ફ્લક્સ કેવી રીતે મેળવીશું? અહીં મળતું પરિણામી ફ્લક્સ. ચલો શું આવશે? પરિણામી ફ્લક્સ phi બરાબર phi1 plus phi2 plus phi3. phi1 માઇનસ EA જોઈ લો ES. phi2 પ્લસ ES અને phi3 0 0. પરિણામી ફ્લક્સ કેટલું થઈ ગયું? 0 થાય છે. તો આપણે અહીંયા phi is equal to 0 મળ્યું. એનો મતલબ પરિણામી ફ્લક્સ આપણે 0 મળી ગયું. એ જ તો આપણે મિત્રો સાબિત કરવાનું. અહીંયા આમ બંધ નળાકારીય પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય છે. phi is equal to 0 આવું કહી શકાય ને? કેમ કે બધા ફ્લક્સનો સરવાળો કર્યો, પરિણામી ફ્લક્સ શું મળ્યું તમને? 0 મળ્યું.
આથી ગાઉસના નિયમ મુજબ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર. ગાઉસનો નિયમ શું કહેતા હતા? હમણાં આની પહેલા ભણી ગયા. phi બરાબર q બાય એપ્સિલોન નોટ. આ ગાઉસનો નિયમ છે. તો q શું છે? તો q ઇઝ ઇક્વલ ટુ phi. આ અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય, પરંતુ અહીંયા ફ્લક્સ તો શું મળ્યું? 0. તો તમારો વિદ્યુતભાર બી શું હશે? 0. આ લોકો શું કહે છે મિત્રો કે જો વિદ્યુતભાર 0 છે ને તો મિત્રો ફ્લક્સ બી 0 છે. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ સાબિત થાય છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય છે. છે શૂન્ય? જોઈ લો, શૂન્ય છે ને, તો તેની બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ વિદ્યુતભાર પણ કેવો હોય છે? શૂન્ય હોય છે. ઓકે, આ થિયરી પૂછાય છે મિત્રો 2 માર્ક્સમાં. ઓકે, એટલે મહત્વની થિયરી છે મિત્રો. ત્રીજો સવાલ છે આપણો, ગાઉસનો નિયમ જણાવી તેના મહત્વના મુદ્દા જણાવો. આ સવાલ પણ પરીક્ષા, અને આ સવાલ તમને ઘણું ખરું, આમાંથી ઘણી બધી વસ્તુઓ તમને આવડે છે. ગાઉસનો નિયમ હમણાં જસ્ટ ભણી ગયા, બરાબર. વિડીયો બહુ મોટો નહીં થાય એટલે ઝડપથી આ બધા સ્ટેટમેન્ટ પર ધ્યાન આપજો. કોઈ પણ બંધ, હમણાં જ ભણી ગયા ગાઉસનો નિયમ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું પરિણામી ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ગાઉસનો નિયમ. આપણે ભણી ગયા. ગાઉસનો નિયમ જરા સમજો મિત્રો. આ જે નિયમ છે તમારો, એ આવી રીતે યાદ રાખવાનો છે. phi ઇઝ ઇક્વલ ટુ બંધ ગાડો, બંધ પૃષ્ઠ વગર તો શક્ય જ નથી, E ડોટ ds. E એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ds ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન નોટ. હમણાં આની જ વાત કરી. બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ગાઉસનો નિયમ. સમજો છો? ઓકે, આ પહેલું વાક્ય છે. વાક્ય નંબર 2, ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈ પણ પ્રકારના આકાર અને સાઇઝ માટે સત્ય છે. ગાઉસનો નિયમ બંધ પૃષ્ઠ માટે લાગુ પડે છે મિત્રો. એ કોઈ પણ આકાર માટે પોસિબલ છે, કોઈ પણ આકાર માટે સત્ય છે, કોઈ પણ સાઇઝ માટે સત્ય છે. હવે તમે આવું બોલો કે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એનો આ એક આપણે પોલો ગોળો લઈએ, અને હવે હજુ પોલો ગોળો લઈએ, તો શું? તો આની ત્રિજ્યા અલગ છે, આની ત્રિજ્યા અલગ છે, તો અહીંયા ફ્લક્સ કેટલું મળશે? તો એ રીતે આપણને જોઈ લો, સાઇઝની કોઈ, ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈ પણ પ્રકારના આકાર, કોઈ બી આકાર કે સાઇઝ માટે, જો તમે પોલો ગોળો લઈ શકો છો, નળાકાર લઈ શકો છો, કંઈ પણ લઈ શકો છો, ઘણા બધા આકાર અને કોઈ પણ સાઇઝ માટે સત્ય છે. એટલે બીજું કે પહેલું સ્ટેટમેન્ટ છે ગાઉસના નિયમ લખવાનું, એનું સ્ટેટમેન્ટ લખવાનું. બીજું, કોઈ પણ પૃષ્ઠના, કોઈ પણ બંધ પૃષ્ઠ માટે સત્ય, કમ્પલસરી બંધ પૃષ્ઠ હોવું જોઈએ. બીજું, કોઈ પણ આકાર અને સાઇઝ માટે ગાઉસનો નિયમ ચાલે. ઓકે, હવે સમીકરણ 1 ને ધ્યાનથી જુઓ. સમીકરણ 1 ની જમણી બાજુ, જમણી બાજુ એટલે શું? અહીંયા જુઓ, જમણી, તમે જ્યાંથી જુઓ જમણી બાજુનો પરિણામી વિદ્યુતભાર, તો હું આવી રીતે ઊભો છું, જમણી બાજુનો આને શું કહેવાય? આપણે પરિણામી વિદ્યુતભારનો મતલબ શું સમજાવું છું? જે પૃષ્ઠમાં ગમે ત્યાં હોઈ શકે છે. હવે મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. પરિણામી, હમણાં સુધી તમને જે થિયરી ભણાવી ને, એની અંદર આપણે એવું કહેતા હતા કે ભાઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને આ તમારો ગોળો, આવું કહેતા હતા. તો આ પરિણામ, હવે માની લો કે આ ગોળાની અંદર એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, આવું છે, તો અહીં આનું પરિણામી એટલે કેટલું થાય? 4 3 ને 1 4, અને 4 પ્લસ 4q, અને અહીંયા 4 3 4 ને 7 8 8q અને માઇનસ q એટલે 7q થયું. એટલે આનું પરિણામી વિદ્યુતભાર 7q થયું. તો આ થયું પરિણામી. તો સમીકરણ 1 ની જમણી બાજુ આ જે q છે ને, એ કોણ છે? તમે જે બી ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરો છો ને, એ ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલું પરિણામી વિદ્યુતભાર q, જે પૃષ્ઠમાં ગમે ત્યાં હોઈ શકે. એવું જરૂરી નથી સેન્ટર પર જ હોય, ગમે ત્યાં હોઈ શકે છે. ક્લિયર? અને સમીકરણ 1 ની ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે જોઈ લો ડાબી બાજુ શું આવે છે? આ વિદ્યુત ક્ષેત્ર આવે છે, એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. તો એ જ, હવે માની લો કે 7q વિદ્યુતભાર છે, 7q,
બરાબર 7 વિદ્યુત ભાર છે તો 7 વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ છે તમારું E. બરાબર છે. આ બંધ સપાટીની અંદર બી હોઈ શકે અથવા બહાર બી હોઈ શકે. હવે માની લો કે આની આ 7q વિદ્યુત ભાર છે, 7q વિદ્યુત ભાર. તો 7q વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળાની બહાર તો જવાની નથી. હવે માની લો કે આ તમારો બંધ ગાળો છે ને અહીંયા 7q વિદ્યુત ભાર છે, તો એની ક્ષેત્ર રેખા જે બી છે, બરાબર છે, એ ક્યાં છે? બહાર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોઈ શકે છે? બહાર પણ હોઈ શકે છે અથવા તો અંદર પણ હોઈ શકે છે. એટલે યાદ રાખજો, સમીકરણ 1 ની જે ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર એ તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, જે બંધ સપાટીની અંદર બી હોઈ શકે છે અથવા બંધ સપાટીની બહાર બી હોઈ શકે છે. બંધ સપાટીની બહારનો મતલબ હમણાં તમને આની પહેલાની થિયરી ભણાવી, નળાકાર મૂકેલું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું નળાકારની અંદર હતી? નહીં. અંદર હોય તો ફ્લક્સ મળે, એનો તો ફ્લક્સ તમને 0 મળ્યો. સમજો છો? ઓકે. કોઈ પણ બંધ આકારની સપાટીને ગાઉસિયન પૃષ્ઠ કહે. કોઈ પણ બંધ આકારની સપાટીને આપણે જે બી મિત્રો માની લો કે હમણાં આગળ અલગ અલગ આકાર માટે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે એ શોધવા માટે અને આગળની હવે જે થિયરીઓ છે એ અલગ અલગ આકાર માટે ગાઉસિયન પૃષ્ઠ કેવું પસંદ કરવાનું હું તમને સમજાવીશ. ક્યારે પોલો ગોળો લેવાનો, ક્યારે નળાકાર લેવાનું, ક્યારે ચોરસ લેવાનું. આ બધા બંધ ગાળા જ કહેવાય. બરાબર છે. તો કોઈ પણ બંધ આકાર, ત્રિકોણ લો, ગોળ લો, સમઘન લો, બંધ આકારની સપાટીને ગાઉસિયન પૃષ્ઠ એ જે બી તમે પસંદ કરો ને, ગોળ પસંદ કરો, નળાકાર પસંદ કરો, ચોરસ પસંદ કરો, લંબચોરસ પસંદ કરો, એને આપણે મિત્રો શું કહીએ છીએ? ગાઉસિયન પૃષ્ઠ. કોઈ પણ આકાર. અને વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું આ વાક્યને સમજજો. વિદ્યુત ભારના વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હવે મારી પાસે બહુ બધા વિદ્યુત ભાર છે એક જગ્યા પર, એક તંત્ર છે, એ તંત્રમાં બહુ બધા વિદ્યુત ભાર છે. તો દરેક વિદ્યુત ભારના પોતાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીં વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, હવે એ બધા વિદ્યુત ભારો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું ક્રિએટ કરે છે એ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગાઉસના નિયમનો શું કરીએ છીએ? ઉપયોગ. બહુ બધા વિદ્યુત ભારો છે, બહુ બધા વિદ્યુત ભારોથી એક તંત્ર બન્યું છે અને એ તંત્ર દ્વારા ઉદ્ભવતું શું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. અને ગાઉસનો નિયમ કુલમ્બના વ્યસ્ત વર્ગના નિયમ પર શું કરે છે? આધાર. વ્યસ્ત વર્ગનો નિયમ જોઈ લો. વ્યસ્ત વર્ગ એટલે બળનું સૂત્ર KQ ડિવાઇડેડ બાય r². વિદ્યુત ક્ષેત્ર KQ/r² છે. વ્યસ્ત વર્ગના નિયમનો શું કરે છે? પાલન કરે છે. મિત્રો આ બધા વાક્ય તમે જાણો છો, પરીક્ષામાં પૂછાય છે. 3 ગુણમાં બી પૂછી શકાય છે, 2 ગુણમાં બી પૂછી શકાય છે. 3 ગુણમાં પૂછાય તો 6 વાક્ય લખવા પડે, 2 ગુણમાં પૂછાય તો 4 વાક્ય લખવા પડે. વ્યવસ્થિત વાંચવાનું, તૈયાર કરવાનું. અને હવે આપણે છેલ્લા ચરણમાં છીએ આ ચેપ્ટરના. જે થિયરીઓ કાલે લઈશ અને પછી બાકીના બધા દાખલા આપણે કમ્પ્લીટ કરીને આગળ વધીશું. ઓકે મિત્રો, તો મળીશું કાલે.